કર્યું હતું. એટલે આપણાને આજે આપણું એક જ ગામ હતું અને ગણેશભાઈ જીવાનું નામ હતું એટલે આપણે આ બિનહરીફ થઈ ગયા છે. અને સરપંચની ચૂંટણી જ્યારે જાહેરાત થઈ ત્યારે આ 4 ફોર્મ હતા જે ભરવાની ઈચ્છા ધરાવતા હતા. એટલે એમાં પહેલું જ કામ વિરમજીએ કર્યું, કારણ કે વિરમજીએ જે સમર્થન આપી ગણેશભાઈને અને બિનહરીફનો સ્ક્રિપ્ટ લખી કહેવાય મિત્રો, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. પછી કાંતિબા જે છે લાલાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને એના પછી જે આપણા બાપજી છે એમણે પણ પૂરું સમર્થન કાલ આપી અને બિનહરીફ કર્યા છે. એટલે આ એક આપણા ગામ માટે સોનેરી સૂરજ ઉગ્યો કહેવાય મિત્રો. એટલે હવે બધા મળી સહકારમાં રહી અને ગામનો વિકાસ પણ કરીએ. અગાઉ અમે પણ અમારા 5 વર્ષ સમય દરમિયાન ગામને ઊંચી શિખરો ઉપર લઈ જવાનું કામ મિત્રો કરેલું છે. અને એની રાહ એની સિદ્ધિ આપણે બધા જાળવી અને આગળ વધીએ. જય હિન્દ, જય ભારત. રંગુબેન ગણેશભાઈ નારોડા રાજપૂત એમનું સ્વાગત ફૂલહારથી ગામ સમગ્ર ગામમાંથી કરવામાં આવે છે. જોરદાર તાળીઓથી લોકો વધાવશો. ભારત માતા કી, ભારત માતા કી, જય હિન્દ, જય જય ગરુ ગુજરાત. ધન્યવાદ, આભાર. ઉપસ્થિત આજુબાજુમાં ઉભેલા તમામ માતાઓ બહેનોને નમ્ર વિનંતી, આપ સૌ પોતપોતાની જગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. બહેનોને વાત કરવાનો અવસર આપશો. અમારા વિચારો તમારી સમક્ષ રજૂ કરવાની તક આપશો અને પ્રેમથી સાંભળશો. તમામ ઉપસ્થિત ગામના તમામ ગ્રામજનોને નમ્ર વિનંતી, આવો એક આનંદ પેડ આલ દો ને પ્રસાદી વેકાઈ દો ને આ પવિત્ર ભૂમિ પર આ ગામના આનંદ લો આ રહ્યો પેડો ભગવાન શ્રી હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હોય પણ ગણેશભાઈ 99 ની અંદર રાત દિવસ એમની જમવાની વ્યવસ્થા કરવાની, એમના સુવાનું વિષયનું બેસાડી દેવું, એમને સાધનની વ્યવસ્થા કરી આપી. 15 અને 17 ના પૂર જેવા કાર્યની અંદર પણ છતાં પણ લોક સેવાને પોતાનો પ્રયાસ માની માનવ સેવા સમજી અને આ વિસ્તાર આ ગામની તમામ પ્રજાને સેવા આપવાની અચૂક તક આપેલી. એમની આવી સેવા માણસના કર્મનું ફળ મળતું હોય એ રીતે એમના કર્મનું ફળ છે. આ ગામના યુવાન મિત્રોને પણ હું વિનંતી કરું, આ કોઈ નાની સૂની ઘટના નથી મિત્રો. 8 સરપંચ બદલાના લગભગ 40 વર્ષ જેવો સમયગાળો વીત્યો. 40 વર્ષ પહેલા સ્વર્ગસ્થ મારા પિતાશ્રી નાગદાનભાઈ લાલાભાઈ આ ગામે સર્વાનુમતિથી બિનહરીફ સરપંચ તરીકે વરણી કરેલી. મારાથી નાની ઉંમરના, નાની જનરેશનના, મારાથી 50 વર્ષથી ઓછી ઉંમરના જે હશે, લમસમ જેની 50 વર્ષ ઉંમર હશે, એમણે બિનહરીફ સરપંચ જોયેલા નહીં હોય. આજે આપણને એવો અવસર, એવો પર્વ, એવો ઉત્સવ જોવા મળ્યો કે સમગ્ર ગામ જ્ઞાતિ જાતિ ભેદભાવ પાર્ટી પક્ષ થી પર રહી અને ગામે ગણેશભાઈને સર્વસંમતિથી ગામના તમામ પરિવારો નાનાથી મોટા બધાએ એક જ વિચારધારા હતી અને એ વિચારધારાને સાર્થક કરવાની માં ભગવતીએ આ ગામના આગેવાનો અને મતદારોને આવી પવિત્ર મનસા રાખી અને પવિત્ર કાર્ય કરવાની તક આપી. માં ભગવતીને પણ હું વંદન કરું છું કે આ એક મિશન પાર પાડવા માટે
માટેના વિચારો આપ્યા સમગ્ર ગામ વતી મા ભગવતીને હું વંદન કરું છું. એથી વિશેષ અંધારે આલમ વિવિધ જાતિઓ એના અંદર આ યુગની અંદર આ સમયની અંદર સમરસ કરવું બહુ અઘરું કામ હોય. પાર્ટી આવે, પક્ષ આવે, પેનલ આવે, સમાજ આવે, જાતિ આવે, ધર્મ આવે, પણ ગણેશભાઈ એક એવા વ્યક્તિ હતા. ગણેશભાઈ પોતે તમામ આગેવાનો જોડે પોતે જાતે સંવાદ કરતા હતા, વાર્તાલાપ કરતા હતા. તમામ આગેવાનોનો પોતે જાતે કોન્ટેક્ટ કરી જ્યાં જરૂર પડી કોઈ આગેવાનની મદદની તો મદદ લઈ સર્વસંમતિથી સરપંચ બિનહરીફ થાય એ દિશામાં જો કામ કર્યું હોય તો એ શ્રેય પોતાને જાતે ગણેશભાઈને જાય છે. ગણેશભાઈ એક એવા વ્યક્તિ છે કે એને કોઈ નાનું મોટું જાતિ ધર્મ સંપ્રદાય પક્ષ પાર્ટી નથી. એટલે જ આજે આપણે ગણેશભાઈને બિનહરીફ સરપંચ તરીકે એમની વરણી કરી ચૂક્યા છીએ. તો મારી વાત આપણી સમક્ષ મૂકી, મારા વિચારો મૂક્યા, આ ગામે આ વાતને સ્વીકારી અને આજે એ જ આનંદ એ જ ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ. તો હું ફરીથી પુનઃ આ ગામનો હું આભાર વ્યક્ત કરીશ કે ગામના તમામ પરિવારો, તમામ સમાજો બધાએ જે સહકાર આપ્યો એ બદલ આ ગામના તમામ પરિવારો, તમામ મતદારો, તમામ સમાજનો હૃદયથી એક લોકપ્રતિનિધિ તરીકે પુનઃ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. નામી અનામી સર્વે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. પોતાનો સમય લઈને આવ્યા, કિંમતી સમય લીધો. આપણે બધા ભાગ્યશાળી છીએ. નવી પેઢીના યુવાનો ખૂબ ભાગ્યશાળી છે કે હમણાં મેવાભાઈએ કીધું એમ 40-41 વર્ષ પૂર્વે આ ગામમાં બિનહરીફ સરપંચની વરણી થતી હતી, પરંતુ 40 વર્ષ કંઈક ચાલ્યું છે એવું, અને એના કારણે કેટલાક કુસંબો પણ ઊભા થયા છે. 40 વર્ષ પછી આપણે ફરી એક વખત નવા વિચારો, નવો રાહ, નવી રીતભાત અને કોઈ પણ પ્રકારના મેવાભાઈએ વાત કરી એમ જાતિ, ધર્મ, કોમ, જ્ઞાતિ, વર્ગ વિશેષ કશું વચ્ચે લાવ્યા સિવાય હા એટલે વાત કરીએ મેં પણ છે કે બિનહરીફ થયા છે એ ગણેશભાઈનું આપણું જે વ્યક્તિત્વ છે, નિર્વિવાદી એમની વાણી અને વર્તન છે, એને કારણે આપણે બિનહરીફની દિશામાં સફળતા મેળવી શક્યા છીએ. મેં મહેનત કરી હોય, મેવાભાઈએ કરી હોય, બીજાએ બધાએ કર્યું હોય, પણ સફળતા મળી હોય એનું કારણ એક જ છે કે જ્યાં જે હશું અમે તો ત્યાં કોને બિનહરીફ કરવાના છે તો કે ગણેશભાઈને બિનહરીફ કરવાના. ગણેશભાઈ સિવાયના બીજા નામ ઉપર બિનહરીફ થાય કે કેમ એક પ્રશ્ન છે. એટલે આપણને ખૂબ આનંદ છે. બધી જ જ્ઞાતિના તમામ વર્ગના લોકો બિનહરીફ થયાની ખુશી અનુભવે છે. એટલા માટે આપણે વિશેષ અહીંયા વાતો નહીં કરતા, આભાર વિધિ જેવી એક વાત કે ભાઈ સૌ ઉપસ્થિત રહ્યા, સૌ સાથે મળ્યા, સૌના આંખોની અંદર મને અમી જોવા મળે છે કે હું મારી 74મી વર્ષ થયું છે, આટલી ઉંમરે પહેલી વખત તમામ લોકોના આંખોની અંદર અમી હોય એવું હું પહેલી વખત જોઉં છું. એનો ખૂબ આનંદ છે. થોડી જિંદગી પૂરી કરવાની છે. આવતી ચૂંટણીના સરપંચના પ્રચારમાં કદાચ હું નહીં હોઉં અને હોઈશ તો પણ હું કોઈ જાહેર પ્રચાર કરવાનો નથી. મારી ચૂંટણી સરપંચની ચૂંટણીમાં મારો આ છેલ્લો પ્રચાર હતો. મેં મનોમન નક્કી કર્યું હતું કે ગ્રામ પંચાયતના સરપંચની, પક્ષોની વાત અલગ છે, ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં પ્રચાર મારે આ છેલ્લો કરવાનો થાય તો કરવાનો થશે. પછીથી મારી હયાતી હશે તો પણ હું જાહેર ફલક ઉપર પ્રચાર કરવા નહીં આવું.
એટલે એ પણ મારી મંશા પૂરી થઈ છે. આપ સૌનો આનંદ અને આ બધા ઉપસ્થિત બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. હવે મારે બોલવું શું આટલી વસ્તી ભારી મને કેવું કહ્યું તાલુકામાં આપણી ખબર છે પણ અમારા વઢિયાર ખારાપાટ સુધી અગિયારનું નામ રોશન કર્યું આખા ગામે તમને બરોબર એટલે આખા ગામ અગિયારનો હું તમામી જ્ઞાતિનો આભાર માનું છું. કોઈ ભૂલચૂક મારાથી હોય તો મને માફ કરશો. હું કોઈથી દ્વેષ ભાવ રાખ્યો નહીં ને રાખીશ પણ નહીં. બરોબર સૌનો આભાર.